અંકલેશ્વરના પાનોલી પોલીસ મથક વિસ્તારમાંથી બુલેટની ચોરી થઈ હતી, જે અંગે પાનોલી પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી હાઈવેની હોટલો અને જીઆઈડીસીના સીસીટીવી ચેક કરતા બુલેટ સુરત તરફ ચોરી ગયા હોવાનું જણાઈ આવ્યું હતું। પોલીસે સુરત રોડ ઉપર ગ્રામ્ય વિસ્તારના સીસીટીવીમાં ચેક કરતા ઓલપાડ તાલુકાના ભારુંડી ગામની સીમમાં આવેલા સિદ્ધેશ્વરી સોસાયટીમાં એક મકાનમાં તપાસ કરતા બુલેટને છૂટું પાડી રમમાં મૂકી રાખ્યું હતું। પોલીસે અમન અસલમ મુલતાની અને ગૌતમ રમેશ પથારે અટકાયત કરી તેના ઘર પાસે અન્ય 3 બાઇકો પડેલી હતી, જેના દસ્તાવેજો માંગતા રજૂ કર્યા ન હતા। પોલીસે બુલેટના સ્પેર પાર્ટ્સ અને 3 બાઇકો કબજે કરી હતી અને બંનેની સઘન પૂછપરછ કરતા અમન મુલતાનીએ નવેમ્બર મહિનાની 2જી તારીખના રોજ અંકલેશ્વરના જીતાલી ગામ ખાતે પત્ની આરતીબેન સાથે નાચવા ગયા હતા અને રાત્રિના પરત ફરતી વખતે એક્ટિવાની ચોરી કરી હતી। આ એક્ટિવા ₹27,000માં સુરત ખાતે ગુલામ મોહમ્મદને વેચી દીધી હતી। પોલીસે તેની પાસેથી એક્ટિવા અંગે પૂછપરછ કરતા કોસંબાના કુવરદા ગમેથી ચોરી ગઈ હોવાનું જણાવ્યું હતું। ત્યારબાદ પાનોલી જીઆઈડીસીમાં સંજાલી ગામના એપાર્ટમેન્ટમાંથી બુલેટની ચોરી કરી હતી। ત્યારબાદ તેની પાસેથી કેટીએમ બાઇકની પૂછપરછ કરતા ડિસેમ્બર માસમાં સુરતના જોડવા ગામેથી ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી અને આ બાઇકો સસ્તા ભાવે વેચાણ કરી દેવાની હોવાનું જણાવ્યું હતું। પાનોલી પોલીસે તપાસ કરતા અંકલેશ્વર રૂરલ, સુરતના પલસાડા અને કોસંબા પોલીસ મથકમાં ગુનો નોંધાયા હતા। પોલીસે અમન અસલમ મુલતાની, ગૌતમ રમેશ પઠારે અને અમન મુલતાનીની પત્ની આરતીની ધરપકડ કરી ₹75,000નું બુલેટ, 60,000ની એક્ટિવા અને 80,000ની કેટીએમ તેમજ 40,000નું સ્પ્લેન્ડર મળી કુલ ₹2,55,000નો મુદ્દામાલ જપ્ત કરી વધુ તપાસ હાથ ધરી છે। તાજેતરમાં પાનોલી પોલીસ સ્ટેશનને મિલકત સંબંધી ગુનાઓ, જેમાં ખાસ કરીને વાહન ચોરીના ગુનાઓને ડિટેક્ટ કરવામાં ખૂબ અગત્યની સફળતા મળેલ છે, જે અંતર્ગત તાજેતરમાં વાહન ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવામાં આવ્યો છે, જેમાં 3 ઈસમોની બનેલી ગેંગ જે છે તેને પકડી પાડવામાં સફળતા મળી છે। જે આરોપી જે છે એ અમન અસલમ રહેમાનભાઈ મુલતાની, ગૌતમ ઉર્ફે કામલી રમેશભાઈ પઠારે તથા આરતી કે જે અમનભાઈ અસલમભાઈ મુલતાનીના પત્ની છે, તેને પકડી પાડવામાં આવ્યા છે, જેમની પાસેથી કુલ 4 જેટલા વાહનો, જેમાં એક્ટિવા, રોયલ એનફિલ્ડ બુલેટ, કેટીએમ મોટરસાયકલ તથા સ્પ્લેન્ડર મોટરસાયકલ છે તેને રિકવર કરવામાં આવ્યો છે। લગભગ આ ટોટલ મુદ્દામાલ છે એ 4 થી 5 લાખ ઉપર નો મળી આવેલ છે। આ ગુનામાં અગાઉ પણ જે પોલીસ સ્ટેશનોમાં ગુના બન્યા હતા તેને પણ ડિટેક્ટ કરવામાં પાનોલી પોલીસને સફળતા મળી છે, જેમાં અંકલેશ્વર રૂરલનો પોલીસ સ્ટેશનનો 2025નો ગુનો, કોસંબા પોલીસ સ્ટેશનનો 2025નો ગુનો તથા પલસાણા પોલીસ સ્ટેશનના 2025ના ગુનાને ડિટેક્ટ કરવામાં પોલીસને સફળતા મળી છે। આ જે છે ગેંગ એ લગ્નમાં જે બેન્ડ આવ્યો હોય ત્યાં બેન્ડમાં જઈ અને ત્યાં નાચવા માટે જાય અને ત્યાંથી આ પ્રકારની ગાડીઓ જે છે તેની ચોરી કરવાની એમો સાથે કામગીરી કરતા હતા। તે પૈકી જે ગૌતમ ઉર્ફે કામલી જે છે તે મહારાષ્ટ્ર રાજ્યના ઔરંગાબાદના ગંગાપુર પોલીસ સ્ટેશનમાં અગાઉ પ્રોહિબિશનના 2-3 ગુનાઓમાં પણ તેની વિરુદ્ધ દાખલ થયેલા છે, એટલે એક પ્રકારે ગુનાહિત ઇતિહાસ ધરાવે છે। તો એક અગત્યનો ગુનો ડિટેક્ટ કરવામાં ભરૂચ પોલીસને સફળતા મળી છે। સર, આવા જે મહિલા છે તેની મુખ્ય ભૂમિકા શું હતી છે? આ મહિલા જે છે તે એના પતિ સાથે ગેંગના એક ભાગ રૂપે આ પ્રકારનું જે બેન્ડ કે જ્યાં લગ્ન હોય છે ત્યાં લગ્ન પ્રસંગે સાથે જતા હોય છે અને જાણે નેચરલ કોર્સમાં ત્યાં મહેમાન તરીકે આવ્યા હોય તે જોઈ અને ત્યાં આવી કોઈ પણ બાઇક કે મળી આવે તો એને ચોરીને એક ગેંગને એક વ્યક્તિ તરીકે તે રોલ ભજવતા હોય છે। હજુ કોઈ આરોપીની સંડોવણી હોઈ શકે કે વધુ વાહનો? એ બાબતે તપાસ ચાલુ છે, કોઈને સંડોવણી મળી આવશે તો પોલીસ એમાં આગળની કાર્યવાહી કરશે।